છોટાઉદેપુર જિલ્લામાં લૂંટ સાથે હત્યાની એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। જય હિન્દ, હું છું સંજય શેરાના ટીમ જાગૃત સાથે। બનાવની વિગતે વાત કરીએ ત્યારે નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે અજાણ્યા શખ્સોએ 65 વર્ષીય વૃદ્ધ મહિલાની નિર્દયતાથી હત્યા કરી અને તેમને પગમાં પહેરેલા ચાંદીના કડલા લૂંટી લેવાનું સામે આવ્યું છે। મૃતક મહિલાની ઓળખ દત્રીબેન ભીમાભાઈ ભીલ, ઉંમર આશરે 65 વર્ષ તરીકેની થઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર દત્રીબેન પોતાના ઘરમાં એકલા રહેતા। આ દરમિયાન અજાણ્યા શખ્સો તેમના કાચા ઝૂંપડામાં ધસી આવ્યા હતા અને ચાંદીના કડલા લૂંટવાના ઈરાદે મહિલાને મોતને ઘાટ ઉતારી છે। ઘટનાની ક્રૂરતા એટલી હતી કે મહિલાએ પગમાં પહેરેલા ચાંદીના કડલા કાઢવા માટે બંને પગ કાપી નાખ્યા હતા, જેને કારણે સમગ્ર પંથકમાં ભય અને આક્રોશનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ આદિવાસી વિસ્તારમાં મહિલાઓ દ્વારા પગમાં ચાંદીના કડલા પહેરવાની વર્ષો જૂની પરંપરા છે। આ પરંપરાને નિશાન બનાવીને લૂંટારુઓએ ગંભીર ગુનાને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી। દત્રીબેન ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ નજીક આવેલા કાચા ઝૂંપડામાં એકલા રહેતા હતા। બનાવની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। નસવાડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હત્યા તેમજ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશાઓમાં તપાસનો દોર શરૂ કર્યો છે। આ બનાવે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે અને કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે। નમસ્કાર। મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો ત્યાંથી આવ્યો મેં પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો। એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે ને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું। એટલે હું અંદર જોવા બેઠો, તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ। પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે FIR લખાવવાની છે અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે PM કરવાની વાત કરી છે મને। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી PMની ડેડ બોડી ઉઠાવીશું। આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે।